નસવાડી લીંડા ટેકરા નાની સિંચાઈ યોજના અંતર્ગત નવનિર્માણ કાર્યનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। નસવાડી તાલુકાના લીંડા ગામે આવેલ લીંડા ટેકરા નાની સિંચાઈ યોજના અંતર્ગત કેનાલ નેટવર્કના નવનિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ સિંચાઈ યોજના પંચાયત સિંચાઈ પેટા વિભાગ નસવાડી હેઠળ આવેલી છે। યોજના વર્ષ 1980માં બનાવવામાં આવી હતી। હાલ કેનાલ નેટવર્ક જર્જરિત હાલતમાં હોવાથી મર્યાદિત વિસ્તારમાં સિંચાઈ લાભ મળતો હતો, પરંતુ કેનાલ નેટવર્કના નવનિર્માણ બાદ નસવાડી તાલુકાના લીંડા અને પંચાલિયા તેમજ તિલકવાડા તાલુકાના પૂજાપુર અને ધીમાપુર ગામના કુલ 4 ગામોમાં આશરે 1482 હેક્ટર જેટલા ખેતીલાયક વિસ્તારમાં સિંચાઈનો લાભ મળશે। આ મહત્વપૂર્ણ યોજનાના કેનાલ નેટવર્ક નવનિર્માણ કાર્ય માટે રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ હેઠળ મંજૂરી આપવામાં આવી હતી, જેની ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય અભયસિંહભાઈ તડવીએ જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોને પૂરતું સિંચાઈ પાણી ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે અને આ યોજના પૂર્ણ થતા વિસ્તારમાં ખેતી વિકાસને વેગ મળશે। યોજનાનું ખાતમુહૂર્ત થતાં જ સ્થાનિક ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી। તેમણે સરકાર તથા ધારાસભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો। આટલા રૂપિયા મળે તો આપણે તાલીઓમાં કચાશ રખાઈ કરી આ સરકારનો આભાર માનવાનો છે। તાલીઓ થકી ભાઈ આ એમને હા તને બેહાડે મારી જોડે वंदे स्वाम परमेश्वरी भगवती काका आ बाजू ठाकरा साहब माता की जय, भारत माता की जय। काका ऊंचू जो जरा लो बेन चलो जो पे दास भाई चलो आ बाजू मैडम आज લીંડા સિંચાઈ યોજના હેઠળ 4 ગામોને જે પાણી મળે છે એ બહુ જૂના વખતથી આ કેનાલ રિપેરિંગનું કામ રજૂઆતો મળતી હતી અને આજે અમારે આ 1 કરોડ ને 19 લાખના ખર્ચે આ કેનાલનું કામ રિપેરિંગ એના ગેટ ને બધું આમાં આવડી લીધું છે અને એનું ટેન્ડર બી થઈ ગયું છે। એનું કામ એનો વર્ક ઓર્ડર બી આપીએ છે। એટલે આજે આ કામનું ખાતમુહૂર્ત અમે કર્યું છે। આ પ્રસંગે અમારા નૈનાબેન ગોવિંદભાઈ રાઠવા, જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના અધ્યક્ષ, અમારા દાસભાઈ, અમારા સરપંચ, બધા આગેવાનો સાથે મળીને આ ઉપસ્થિત રહ્યા છે અને આ કામ વહેલી તકે શરૂ થાય એવી મેં અધિકારીઓને સૂચના આપી છે। ભારત માતા કી જય।